જો ગાઈસ આપણે તો આવી ગયા છીએ સાડીઓની દુકાનમાં સાડીઓ લેવા જો દિવાળીની ખરીદી કરવા શીતલ ખરીદી કરવા હે દિવાળીની શોપિંગ કરવા કબાટ ભરેલો પડે તો એક લેવી પડે ને લેવાને એક નહીં 3-4 લેવરાઈ જાય પછી દિવાળી તો આવે દિવાળી જેવું કરાવે દિવાળીનો તહેવાર મોટો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જયમાં જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો હું મજામાં છું ને આપણો વિડીયો શેક સુધી જોતા રહેજો ને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને નવા જોડાના તો પેરી કોમેન્ટ પણ લખતા રહેજો જય માતાજી જય જયમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જયમાં તમે કેમ છો આજમાં પેપર છે આવાજ શેનું ગુડ પેપર મોર્નિંગ સાયન્સ ગુડ મોર્નિંગ જય જયમાં તમારો ચાનું પેપર છે હે એ પેપર ના મારા મિશન મિછ જ નથી આવતા તો તમે બેઠા રહેતા છો ને મારે પરીક્ષા ના હોય હા નિશાળ જવાનું છે ને તમારાનું પેપર છે સાયન્સ વિજ્ઞાન વિજ્ઞાનનું હાલો હાલો ફટાફટ બનાવો ઓતલો ચા થાય છે રે ચા બનાવો ચા પીવી જો રોટલો બને જ છે જો ગાઈસ ગરમા ગરમ બાજરીનો તમે કહેતા હતા ને રોટલો તારાતીના દેશી ચૂલા પર રોટલા ના થાય જાનુડી હા આપણે તો ગેસ ઉપર રોટલા થયા જાનુડી આમાં તો જાનુડી ગેસ ઉપર રોટલા ઘડ્યા રે તારો મારો મેળ પડી જશે હવે કેવડો મોટો કર્યો તવી બરોબર કવિ બરોબર તવી આનથી મોટી વાત તો આવડા કરો હા તારો મારો મેળ હવે પડશે હા હવે હું એક વાત કહું ગાઈસ કહું કે ના કહું જાનું હો. કહું કહો. આપણે આશાપુરામાં લેવા જે માતાજી ઘર અમારા કુળદેવીમાં લેવા ગયા હતા ને અમારા ગામડે વાઘા તે વાઘાસણ કોઈ રોટલા કરવા બેઠતું નતું ગાઈસ મેં 70 રોટલા કર્યા હતા આવડા મોટા મોટા કલાડું હતું ગામડામાં તો કલાડું હોય ને તે આવડો કલાડા બરોબર 70 રોટલા કર્યા હતા એક રોટલા તો બધા બાઠા પડી જતા હવે કેટલા 80-90 જણા હતા ને તમારે 70 રોટલા 3 ગાડીઓ ભરો 2 ગાડીઓ 3 ગાડીઓ ભરીને જતા ને આટલા રોટલા મોટા કરીને ફૂલીને દડા થયા હતા બધા મજા આવી જતી હું કેવું બીજું હતું દાળ હતી કે શાક ના હતું? લીલી ડુંગળી બટેકાનું શાક હતું હા લીલી બહુ ડુંગળી મજા આવી ગઈ મજા હતી, જતી નહીં પણ? છાસ ગામડાની ખાટી તો એ મજા આવી જતી ખાવાની તમે જુઓ તો ગાઈસ તો બધા રોટલા જ વિચાર કરતા હતા કે આ રોટલા કોણ કરવા વાળું છે હા. એવા મોટા રોટલા ખાય તું જાન હું આવું ને અંધારું પાછું હા, તો લાઈટ હોય નહીં અંધારું હતું 70 રોટલા ઘડીવારમાં ટીપી નાખ્યા હતા નહીં વટ પડી ગયો તો નહીં કોઈ શીતલનું નામ વખણાઈ ગયું અમારા કાકા હારા થતા હતા ને એ કાકી આવું એમ કહેતા હતા કે આ રોટલા કોણ એટલા બધા કર્યા છે બાયડી જબરી કહેવાય કે રોટલા કરવા વાળી આમ તો એકે ના આવડતા નહીં રોટલા બનાવતા કોઈ નથી આવડતા એકે રોટલા બનાવતા નથી આવડતા શીતલ ન જ આવડે માર જેવા નહીં એમ આવડે ખરી પણ નોર્મલ કોઈ આવડે નહીં પાતળા હોય શીતલ જેવા ના બને ના બનાવી રસોઈ એના જેવી કોઈ ના બનાવો રસોઈમાં નંબર 1 ગમે એવું હોય ને ધોન એને મસ્ત બનાવી દે ધૂળના ધોન બનાવીને ખવડાવી દે ખબર ના પડે એમ જ હોય ને આમ ચાટતા રહી જાઓ ઓગળા એવી રસોઈ બનાવો જો ગાઈસ રોટલો ફૂલીને દડો થઈ જો રોટલો બની ગયો છે આવો રોટલો બને માપો માપ આટલો મોટો ને એવી આમ બાઠા પડી જાય રોટલો ખાઈ નહીં પીઝા અમારા પીઝા पिज्जा हमारा देसी पिज्जा सुबह में देसी पिज्जा खाएंगे એમાં કમલેશને પણ શરદી થઈ ગઈ ગાઈસ તો મને શરદી મને ફૂલ શરદી થઈ ગઈ છે એટલા મેં રોટલા કરી હવે મને આમાં જેનિલભાઈ ને શરદી થઈ ગઈ છે આવાજ નહીં એટલે આપણે રોટલા ખાઈએ ને શરદી મટી જાય ને नाक तरपा एवी सर्दी થઈ ગઈ तो गाइस हमारा सिलेंडर खाली हो गया अब हम क्या करेंगे બાટલો નહીં હું કરશો
જો ગાઈસ બીજો બાટલો છે નહીં. હવે અમે શું રોટશું? ચૂલા ઉપર. હવે ચૂલા ઉપર રોટીને ખાવાનું. હવ જો ગાઈસ બાટલો થઈ ગયો. બાટલો નોખાયો છે નહીં. એટલે હવે અમે શું રોટીને ખાશું વિચારીશું ગાઈસ. જો ચૂલા ઉપર જ છે હાલો. ચૂલા ઉપર રસોઈ સા બનાવી. સા ગાઈસ બાટલો અહીંયા નથી ખબર પડ્યો ભરેલો ના હોય ચો પડ્યો એ પડ્યો અંદર ઓરડામાં. બહોળામ તો કહેવાય ને. મેં તો કીધું હવે કીધું શું કરે. બાટલો થઈ ગયો. હવે કીધું લોચા મારે આપણું કામ કાજ છે ને રેડી જ હોય. રેડી હોય. હા, રેડી જ હોય અમારું કામ. તો હવે નોંધાવો પડશે ને બીજો. હા પછી નોંધાઈ દઈએ. હવે એક વરે નોંધાઈ દે ગાઈસ. એડવાન્સમાં પડેલો વસ્તુ કોમ આવે. જો બાટલો પડ્યો તો આપણે બચાવીએ તમને. ચો પડ્યો અંદર રહોડા મૂક્યો. અંદર રહોડામાં જોઈ રહ્યો ગઈશ. હવે લે આ દે. તો પછી એક ખાલી એક ભરેલો. જો ગાઈસ આવો ને આપણે બાટલો મૂળતો કીધું નહીં. મારું કામ કાજ છે ને રેડી જ હોય. જો. ગઈશ, અમારો બાટલો હવે થઈ ગયો હરખો ને. લગે જો, શું બનાવવાનું છે? વઘારેલા ભાત. વઘારેલા ભાત. હે, વઘારેલા ભાત. વઘારેલા ભાત. આ જેનુભાઈ જો જેનુભાઈ ચો ચડે. આજ તો તમારે કપડા લાવવાનો હે? હા આજે કપડા લાવવાના કપડા જેનુભાઈ ના. ગાઈસ દિવાળીની ખરીદી હારી કેવી લીધી લે? બતા હારી હાડી લીધી ને એ તો લીધી. બીજી કઈ હે? એક આ લીધી જો. જો ગાઈસ એક હાડી આ લીધી. હું જા દેખાવડી ત્યાં. હે? દાદા કે તમારા બાળકો જો ગાઈસ બીજી હાડી. બે હાડીઓ લીધી એક આ ને એક આ. બે હાડીઓ લીધી નહીં. હમ. હવે નથી લેવાની ને કે ના બસ હવે છે કબાટ ભરેલો હો શું લેવી. બહુ ભારે હાડીઓનો ભરેલો કબાટ છે ગાઈસ. મારા માતાજી ચેરમાંની હાડીઓ આવે ને. હા લઈ લો કેટલી ભાઈ. હમ. દિવાળી કરી મોંઘવારી વધારી હે નહીં. શું લેવું તારે? બૂટ ત્યાં ભણવા જો પછી લાવીશું હો. જો ગાઈસ સાડીઓની ખરીદી ચાલુ છે નહીં. જો ગાઈસ જનીનભાઈના બૂટની ખરીદી. એનું ભાઈ તો લાઈટો આ બૂટ લીધા જો. હા લે હાડો લાઈટો વાળા બૂટ નહીં. ઢીલા નથી પડતા ને પેરે પેરે ઢીલા થઈ જાય ને કર. દિવાળી થઈ જાય ને હવે. હો આ તો દિવાળી દાડત પહેરાના હાલ થોડા પહેરાના. હા નહીં. જેનું પણ લાઈટો આ બૂટ કરતો તો લાઈટો આ બૂટ લઈ લીધા. આ તમારે હાડીઓ લવાઈ ગઈ નહીં. મારે હાડીઓ લઈ ગઈ. આ સુરુબેન ને શણગારવાનું બાકી. ગાઈસ આપણે તો બની રહ્યા છે આ તો મસ્ત મજેદાર રવૈયા. સંભારી જો આ સંભાર્યા ક્યાં ભર્યા છે જો. આમાં ચણા લોટ બોટ કોઈ નહીં નાખવાનું ગાઈસ. મરચું મીઠું ધોણા જીરું ને ફૂલ લસણ. બરાબર. જો બહુ મજા આવી. શિયાળાની સ્પેશિયલ આઈટમ આવી. શિયાળામાં સ્પેશિયલ રવૈયા. સો ગાઈસ મસ્ત મજા આવે. આપણે તો બની રહ્યા છે રવૈયા. જો ગાઈસ રવૈયા બનાવવાના સંભારિયા. આ બધી દેશી શિયાળાની આઈટમ. જો સંભારિયા સંભારી શિયાળામાં બહુ જ ખવાય હો. બહુ જ ખબર મજા આવે. ના અમારે અહીંયા તો ગાઈસ થોડી સી હલકી સી ઠંડી ચાલુ થઈ ગઈ હા છે. બાપા ઠંડી લાગવા માંડી. રાતે પણ ઠંડી વાય સવારે પણ ઠંડી વાય છે. હવે ઠંડીનો ચમકારો ચાલુ થઈ ગયો આપણે ગાઈસ. આપણે જો ગાઈસ આ રીતના મસાલો ભરી દેવાનો પછી સંભારિયા કરી દેવાના. આ તો ખાઈશું સંભાર્યા ને મને તો થઈ ગઈ છે ફૂલ શરદી. એટલે તો પાછા બાજીના રોટલા જ કરવાના. બહુ શરદી થઈ ગઈ. પાછા બાજીના રોટલા જ કરવાના તમારા માટે. નહીં હા મજા આવે ને બાજીના રોટલા તો. મજા મોજ પડી જાય. એટલે સંભારી નથી અંદર એક બે બટેકા નાખીએ એટલે ઘણું ઘણું ભયો ભયો. ભયો ભયો થાય. મારે તો બટેકા જ ખાવાના. સવાર નહીં ખાવાનું સંભારી. ના હું બટેકા વેણી ખાય. તમે લોકો સંભાળી ખાવ બરોબર.
ગાઈસ અમે શોપિંગ કરીને તો આવી ગયા છીએ. જો આ શોપિંગ કરીને લાવી છે, પણ શું શું લાવી છે હું તમને પછી નિરાતે બતાવું. હું બતાવો તો ખરી કેમેરો. જો ગાઈસ શોપિંગ કરીને આવી ગયા છીએ, પણ મોડું થાય છે રસોઈનું, એટલે પહેલાં હું ફટાફટ ગાઈસ રસોઈ કરી નાખું ને પછી તમને બતાવીશ હું શું શું લાવીશું. દિવાળીની શોપિંગ થઈ ગઈ ગાઈસ. અમારા વિડીયોમાં છે સુધી જોડાઈ દેજો. કોઈ નોખવાનું ના હોય એટલે આપણે હિંગ નાખી દીધી ગાઈસ. હવે નાખી દઈશું બટેકા. જો બટેકા તારે નાખવાના ના નાખવા કાંઈ નહીં, પણ મારા માટે બટેકા નાખવાના. જો ગાઈસ ફટાફટ હવે આપણે નાખી દીધી રવૈયા રવૈયા. રવૈયા નાખવાના. પછી આ મસાલો મેં કરીને રાખ્યો પાછો. જુઓ આ નાખી દેવાનો પાછો. જો કેવો મસ્ત કલર આવી જાય ને. મસ્ત રસ થઈ ગયું ગાઈસ. સંભાળ્યા. જો હજુ તો ચડશે એટલે મસ્ત થઈ જાય. તેલ થોડું વધારે જોવાનું. આપણે મૂકી દઈશું પાણી ચડવા. આમાં થોડું નાખી દેવાનું લસણ મસાલો. હલો ગાઈસ, જમવું હોય તો જો રવૈયાની સબ્જી કેવી બની ગઈ. સરસ. લીંડલા ભલાઈલા. એકલા શું કહેવાય? ભરેલા લીંગણા. ભરેલા લીંગલા. તમને ભાવે લીંગલા? એ તો બટેકાના ઠીક છે નહીં? કેટલું આલુ બોલ. જો ગાઈસ આપણે ખરીદી કરી. એક તો આ સાડી લાવીશું હું દરબારી. જો કેવી લાગે કેવી છે કોમેન્ટ લખજો. બરોબર. બીજી ગાઈસ લાવીશું હું આ સાડી. જો ગાઈસ આ સાડી છે બીજી. જો મસ્ત મસ્ત દરબારી પેટર્ન છે ગાઈસ. સરસ. જો ગાઈસ આ તો શોપિંગ કરી સાડીઓની. હે હમ સાડીઓ હતી જ ખરી. હું લેવા લાવી? હજી હાડી પહેરવા માટે તો હું કરવા એટલે હા પડી જ છે તો દબા. તો હોય પડી હોય આપણે તો હોય જ. જો ગાઈસ એક આ હાડી લાવી. ફોરાની ફોરી હળવાની હળવી. જો આવી મસ્ત હાડી હે. કયો કલર કહેવાય? હા ફાલસા કલર. ફાલસા કલર. હા ફાલસા કલર ની એક લાવી છે. મારે આવી હતી તમને ખબર હોય તો પહેલા. જો આ તો ત્રણ હાડીઓ લાવી ગાઈસ. એક એ બે. ભાઈની દુકાનમાં મેં એક લીધી ને બીજા બે ત્રણ જણાએ લીધી ને. હા એક જ જેવી હાડીઓ મેં અમે એક જ ભાવ કરાવી 4 હાડીઓ લીધી બધાને. પછી એ તો અમારે ઓળખીતા દુકાન હતી એટલે બધાનો ભાવ હરકો કરી નાખ્યો. ના હજી એક હાડી પડી ગાઈસ હું તમને બતાવી દઉં. અંદર આ 3 હાડીઓ થઈ ગઈ. આ તો પેલા અસ્તરના પીસ લાવ્યું મીટરના. અસ્તરના પીસ ને પેલા 80 નું થઈ જતું તો હવે નથી થતું. હવે પેલું હું લાવ્યું ખોખા. આ જો સુરુબેન ના ચપ્પલ જો ઘરમાં સૂર્યાંશી પહેરવાના એના સેન્ડલ સી. સૂર્યાંશી બેન આ તો ઘરમાં પહેરવાના બહાર પહેરવાના ખાલી. એવડા મોટા ખોખા હું આવડા મોટા ખોખામાં જો ગાઈસ. ઓહો કોક લાગે છે નવીનતા. જો ગાઈસ અલ્યા આ તો બૂટ નીકળ્યા. શું જો 11 નંબર 11 નંબર કોનો છે? તમારા. જો ગાઈસ બૂટ પણ આવી કેવા ગયા. છે કોમેન્ટ લખજો ગાઈસ. દિવાળીના છે. જેટલા ગોત્યા ને તારા બૂટ મળ્યા હોલસેલ માંથી લાયા પછી. હા અમાર જેનિલભાઈ ને હું લાયા. અને જેનુભાઈ ને બૂટ લાયા ગાઈસ. જો જેનિલભાઈ હેડો. હા જો જો જેનુભાઈ લાઈટ થઈ જો ગાઈસ. જો સર એમને બૂટ લાયા. હવે તો હીરો બની ગયા. ઓહો જો બસ ઉભા રહો. બસ હવે ગાડોડો.
જો એમને બૂટ લાયા ગાઈસ એમને બૂટ લાયા જેનું બેને 500 રૂપિયાના બૂટ આયા હાડા 500 મસ્ત જ લાયા ને ગિફ્ટ મસ્ત લાયા ને પપ્પા હવે શું લાવવાનું બાકી રહ્યું એ ચપલા હા પેલા હવે એ બેના કપડા લાવવા નહીં ગાઈસ જેને ચપ્પલે લાયા ચપ્પલે એ લાયા બૂટના લીધું એથી ચપ્પલ ફ્રી આપ્યા ચપ્પલે આપ્યા એને ફ્રી ગાઈસ ને આપણે વિડીયો બનાવવાનું કીધું છે એમને જવાનું છે ભાઈ જનીલભાઈ ના કપડા અને સૂર્યાંશી બેન બેન કપડા બાકી રહી ગયા ગાઈસ દિવાળીની ખરીદી આપણે કરી નાખી શરૂ દિવાળી તો દેવું કરાવશે દિવાળી તો એવું કરાવવા દો ભાઈ. હા દિવાળી તો કરવાની જ દિવાળી તો દિવાળી કરવાની કરવાની દેવું કરી મોજથી કરવાની મોજથી કરવાની ભલે દેવું થઈ જાય ભલે દેવું થઈ જાય ભલે લાખ આખું વરસ ભર્યા કરવાનું ભલે લાખના 12,000 થઈ જાય પણ દિવાળી કરવાની દિવાળી તો કરવાની જ. છોકરાને મોજથી કરાવવાની દિવાળી નહીં જનીલભાઈ વખત આવો. એક જ વાર આવે દિવાળીનો ઉદયની તહેવાર પકડી જા લાઈટો. એ કોઈ વારે ઘડીએ રોજ આવતો નહીં 12 મહિને એક વાર આવે એક જ ગાઈસ વખત આવો. લો ભાઈ ગાડના ગોળો બૂટ જો ગાડના ગોળો બૂટ હેડ. હાલો તો ગાઈસ આપણે હવે અહીંયા આપણો અહીંયા વેલો જ પૂરો કરશું. જય માતાજી ને જય ચેરમાન. કાલ આ લોકોને બે ભાઈ બહેનને કપડાં લાવવાના છે એ પણ હું બતાવી દઈશ. કાલ મારે બ્લાઉઝ સીવા નાખવા જવાનું છે એ હું અમારા જેઠની છોડીને મારા ભત્રીજી કરી નાખવાના છે તો એ નાખી દઈશ હું. ને કાલનો વિડીયો નેક્સ્ટ વિડીયો આવે એમાં જેનું ને સૂર્યાંશી બેને કપડાં લાવવાના છે ગાઈસ એટલે તમે જોજો કાલ પણ વિડીયો. ને આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેરી પેરી કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય ચેહરમાન, બાય બાય ને રોમ રોમ બધાને બાય.